હેલો ગાઈઝ એન્ડ વેલકમ બેક ટુ માય મિની વ્લોગ ઓફ ધ ડે. તમે રેડી છો મારા દીદીની દાટ માટે? ઓકે 1 2 3. સવારના પોરમાં જ હું છે ને એનો વિડીયો બનાવતી હતી ને તેને ગુસ્સો આવતો હતો કે યાર વૈશાલી નાસ્તો તો કરવા દે યાર, કંઈક આરામથી તો બનાવતું યાર, તું મને નાસ્તો નથી કરવા દેતી ને આમને તેમને ખબર નહીં કામ, પણ મને કંઈ પણ હરકત કરતી હોય ને તો મને બહુ મજા આવે એના વ્લોગ કે એનો વિડીયો બનાવવાની. સો એ મમ્મીને છે ને ફરિયાદ મારી કરતી હતી અને હું ને મમ્મી અહીંયા જઈએ છીએ અમે પાલકડા, મારા ભાઈની રાહ જોઈએ છે, એ લોકો આવશે પછી અમે એના ભેગા જવાના હતા. તો થોડી વારમાં જ મારા ભાઈને એ લોકો આવી ગયા, પછી અમે પહોંચી ગયા હતા પાલકડા. અને આ છે ને એનું નામ ગબ્બર છે અને એટલો ગુસ્સાવાળો છે, એટલો ગુસ્સાવાળો છે ને કે એના ટાયર હું એકવાર હમણાં છે ને એને બોલ આપ્યો હતો ને તો એ બોલ ને બધું એનું ઠુસકું કરી નાખ્યું એણે. તો પછી મારા ભાભીએ મને આપી હતી ખારી કે તું ખા નાસ્તો કર, અને હું અહીંયા આવતા ને હવે ભૂખડના જેમ દાબવા માંડી. ખબર નહીં કાં પણ મને હું કામને ત્યાં જઈને મને ગમે ને ઘરે જઈને મને બહુ ભૂખ લાગે યાર, કોકને એમ થાય કે કેટલી ભૂખડ હશે, પણ હું છું યાર, એમાં કંઈ ખરાબ વાત નથી. સો અહીંયા છે ને મારા ભાઈ ઉપર છે ને ચપ્પલ છે ને રાખી દીધું હતું, જો આ ચપ્પલ જોતું હતું એટલે એની યારે છે ને મારા ભાઈ સાથે પછી રમત ગમત કરતો હતો. મારા ભાભીનું જે ઘર છે ને એની પાછળ જો આ કૂતરી એને બચ્ચા આપ્યા હતા ને, કેવા ક્યુટ ક્યુટ નાના નાના બચ્ચા હતા. તો અમે એ છે ને જોતા હતા અને એને જે જગ્યા ગોતી હતી ત્યાં ના તો કોઈ એકય બિલાડી નકર કોઈ આવી જ ન શકે એવી રીતે એને જગ્યા ગોતેલી હતી. અને આ છે આયુષભાઈ જે તૈયાર થઈને મસ્ત એવું જો એને પોઝ આપશો હમણાં મારા સામું જોઈને, જોયું કેમ હાલે આડો આડો થઈને હાલતો હતો. આપણે એમ કહીને કે લેતો તું જરીક હોશિયારીમાં હાલતો તો આમ આવી રીતે હાથ આમ કરીને હાલે. પછી રાતે અમે લોકો આવી ગયા હતા મારા ફઈના ઘરે, બીકોઝ એ લોકો કેટલા ટાઈમથી કહેતા હતા કે આવો તમે રોકાવા નથી આવતા અને અમે તો બધા આવી ગયા છે ને આમને તેમને. અમે પછી પહોંચી ગયા ડાયરેક્ટ ત્યાં. ના તો અમારો ક્રિયાશભાઈ જે અહીંયા રમતો હતો એને છે ને પંખો આપણે ચાલુ કરી દે ને એટલે પંખામાં જોઈને એકલો એકલો વાત કરે, એકલો એકલો દાંત કાઢે. અને પછી રાતે અહીંયા બનાવી હતી કાજલે ભેળ. પછી હું અહીંયા આવી રીતે છે ને ડબ્બામાં બધું મમરા અને ચણા અને બટાટા બધું નાખીને બધું એકદમ હે ને મસ્ત મિક્સ કરતી હતી કે મિક્સ 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 મિક્સ. અને પછી છે ને બધાએ ભેળ ખાઈ લીધી ને જમતા જમતા બધા છે ને મારો વ્લોગ જોતા હતા. અને યા ગાઈઝ અમે પછી જમી લીધું ને પછી અમે મારા ફઈનાના ઘરે આરામ કરી લીધો ને અહીંયા જો ગોટુભાઈ સુઈ ગયો.